નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 3માં એક્ટિવિટી 6નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 6માં એ છે રીડ ધ સ્ટોરી. અહીંયા એક વાર્તા આપેલી છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ટુ બોયઝ ઇન અ જંગલ, એટલે કે જંગલમાં બે છોકરાઓ. અમિત વોઝ ઇન આસામ. He was staying with his friend ભૂપેન. અમિત ક્યાં હતો? અમિત આસામમાં હતો. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, એટલે કે આસામ કેટલું સુંદર છે નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ્સ એન્ડ રિવર્સ. ત્યાં શું છે? તેમાં જંગલો અને નદીઓ છે. Your forests have thick bushes, long creepers, thin trees, short trees and tall trees too. એટલે કે તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. The leaves of the banana plants are glossy. Do ants skate on them? એટલે કે કેળાના પાંદડા સુવાળા હોય છે. કેવા હોય છે? ગ્લોસી એટલે સુવાળા. શું કીડીઓ તેમના પર સ્કેટ કરે? એટલે કે શું કીડીઓ તેના પર ચાલી શકે? ભૂપેન સેઝ સ્માઇલિંગ સર્ટનલી. ભૂપેન શું કરે છે? હસતા અને સર્ટનલી એટલે ચોક્કસ. They must have a lot of fun, haven't they? શું કહે છે? તેમને ઘણી મજા આવતી હશે નહીં? અમિત says, why are all the trees so tall? અમિત કહે છે કે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? ભૂપેન says, they are tall because we get a lot of rain. શું કહે છે? કે તે ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. રેન એટલે વરસાદ. The soil is very fertile. We have thick forests. Fertile એટલે ફળદ્રુપ અને thick forests એટલે ગાઢ જંગલ. એટલે કે જમીન ખૂબ ફળદ્રુપ છે, અમારે ગાઢ જંગલો છે. અમિત says, we have tall trees in the ડાંગ્સ. શું કહે છે? કે અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. We also have forests. અને અમારે જંગલો પણ છે. અમિત તેના મિત્રને કહે છે કે અમારે ડાંગ જિલ્લામાં પણ ઊંચા વૃક્ષો છે અને જંગલો પણ છે. ભૂપેન સેઝ, ગુજરાત ઇઝ ફેમસ ફોર ધ લાયન્સ. શું કહે છે? ઇઝન્ટ ઇટ? એટલે કે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં? અમિત સેઝ, યસ વી હેવ એ લાયન સેન્ચ્યુરી. વી ઓલ્સો હેવ અ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી, સ્લોથ બેર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ. શું કહે છે? કે હા, અમારે સિંહનું અભયારણ્ય છે. શાનું છે? સિંહનું. અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય છે. શાનું છે? સેન્ચ્યુરી એટલે અભયારણ્ય. સ્લોથ રીંછનું પણ અભયારણ્ય છે અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેઝ, ઓ યસ અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર 100 રાઇનો. શું કહે છે? ઓ હા, અમારું કાઝીરંગા એક શિંગડાવાળા ગેંડો, રાઇનો એટલે મિત્રો ગેંડા માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. શું કહે છે? કે તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વિરાસતની જગ્યામાં તેનું સ્થાન છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્મોક ડિયર. શું કહે છે? ડિયર એટલે હરણ.
તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્મોક હરણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા. કે અમારી શાળામાંથી અમે, નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાજીરંગામાં કેમ્પ કરવાના છીએ, એટલે કે અમે કાજીરંગા જવાના છીએ. વી વિલ સી ધ એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. એટલે કે અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમિત સેઝ વિલ ઇટ બી અ રિયલ કેમ્પ. શું કહે છે કે શું તે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ. ટેન્ટ્સ એટલે મિત્રો તંબુ, એટલે કે તમે તંબુમાં રહીશો અને તમારી રસોઈ કરશો. ભૂપેન સેઝ યસ વી વિલ. એટલે કે હા, અમે ત્યાં રહીશું અને રસોઈ બનાવીશું. કેન યુ જોઈન અસ. એટલે કે તું અમારી સાથે જોડાઈ શકીશ. અમિત સેઝ યસ વાય નોટ. અમિત કહે છે કે હા, કેમ નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. શું કહે છે કે એક્સપિરિયન્સ એટલે મિત્રો કે યાદગાર અનુભવ. તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. એક્સપિરિયન્સ એટલે અનુભવ, મેમોરેબલ એટલે યાદગાર. ભૂપેન સેઝ વી વિલ એન્જોય ટ્રેકિંગ. શું કહે છે કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. ડુ જોઈન અસ. કે આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. અમારી સાથે તું ચોક્કસ આવજે. અમિત સેઝ આઈ લાઈક ઇટ. અમિત કહે છે કે મને તે ખૂબ જ ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. આવતા અઠવાડિયે શું કરે છે? નેક્સ્ટ વીક એટલે બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાય છે. ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. દે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. ત્યાં તેમણે ઘણા પક્ષીઓ, ઇન્સેક્ટ્સ એટલે મિત્રો જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ દે લોસ્ટ ધેર વે. એટલે કે રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા. બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક. પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. શું થયું? તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. ઓન ધ સેકન્ડ ડે એટલે કે બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. અને છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તેમણે શું કર્યું? તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. They could hear the cries of animals all around them. તેમને તેમની આસપાસ પ્રાણીઓનો અવાજ પણ સંભળાતા હતા. ભૂપેન સેઝ વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ભૂપેન કહે છે કે ઝડપથી ચાલ, આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જોઈએ. They heard the trump of elephants. Amit was excited. ત્યાં શું થયું મિત્રો? તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા અને અમિત એકદમ ઉત્તેજિત થઈ ગયું. એક્સાઇટેડ એટલે ઉત્તેજિત થવું. Amit says in an excited voice, "Do you think we'll see any elephants?" અમિત શું કહે છે
કે તે ઉત્તેજિત અવાજમાં તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું. તે હાથી જોવા માટે એકદમ ઉત્તેજિત થઈ ગયા છે. ભૂપેન સેઝ વેઇટ એટલે કે ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપેડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. શું કરે છે? અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન થમ થમ થમ. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું થમ થમ થમ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવાર્ડ્સ ધેમ. ત્યાં શું થયું? એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ. તે હાથી છે. ભૂપેન whispered. They walked quickly on the grass and hid behind a big tree. ભૂપેને ધીમા અવાજે બોલ્યો. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white trunks, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. શું થયું મિત્રો? કે તેને સફેદ દાંત, દંતશળ એટલે દાંત, જાડા પગ, મોટા કાન, બિગ ઇયર્સ એટલે મોટા કાન, નાની આંખો એટલે કે નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. ક્લોઝર એટલે મિત્રો વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત સેઝ. અમિત ભૂપેનને કહે છે, ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન કહે છે કે અમિત ભૂપેનને કહે છે કે ભૂપેન આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. ઇટ ઇઝ અ ડ્રીમ. એટલે કે ડ્રીમ એટલે મિત્રો સપનું. એટલે કે હું માની શકતો નથી. આ એક સ્વપ્ન છે. મેં મારા જીવનમાં એટલે કે આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. લાઈફ એટલે મિત્રો જીવન. એટલે કે મેં મારા જીવનમાં એક જીવતો એટલે કે સાચો હાથી કદી જોયો નથી. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન સેઝ પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. એટલે કે મહેરબાની કરીને તો હાથીથી દૂર રહે. ભૂપેન વોઝ વરીડ. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet away. 30 feet away એટલે કે 30 ફૂટ દૂર. ભૂપેન ખૂબ જ ચિંતિત હતો. લગભગ 30 ફૂટ દૂર એક હાથી ઊભો હતો. હી ઇઝ એંગ્રી. એંગ્રી એટલે મિત્રો તે ગુસ્સામાં છે. ભૂપેન whispered. અને ભૂપેન બોલે છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યું. The elephant heard their voice. અને હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them. સ્મેલ એટલે મિત્રો ગંધ આવી. Smell them too એટલે કે તેમને પણ ગંધ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેને શું કર્યું? ટ્રંક એટલે સૂંઢ. તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત could not move a beat. ભૂપેન અને અમિતે શું કર્યું? ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. અફ્રેડ એટલે ભયભીત. એટલે કે તે ખૂબ જ ભયભીત હતો. બટ અમિત વોઝન્ટ. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. પરંતુ અમિત ન હતો. તે મજા માણી રહ્યો હતો. Slowly the elephant come towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now he was 25 feet away.
કેટલો ફૂટ દૂર હતો? 25 ફૂટ તેમનાથી દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. અને તે શું કરતો હતો? ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. શેકિંગ એટલે હલાવવું. He is going to attack us, ભૂપેન whispered to અમિત. શું કરે છે કે તે આપણા પર હુમલો કરશે. એટેક એટલે હુમલો કરવો. ભૂપેન whispered to અમિત. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું, we must do something. આપણે કંઈ કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને શું કર્યું? ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. અને તેમાં શું હતું? થોડી મીઠાઈ હતી. He threw away the sweets on the grass. અને તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. અને તેણે કોથળામાં ફૂંક મારી અને હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. અને થોડી જ વારમાં કોથળી, બલૂન એટલે ફુગ્ગો, ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. અને તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ત્યારબાદ શું થયું? ફટાક. What a loud sound. What a loud voice it was. શું થયું? જોરથી અવાજ થયો. કેટલો મોટો અવાજ હતો તે? It echoed in the forest. તે જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumped angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. ટર્ન અવે એટલે પાછા ફરવું. He walked quickly through the tall grass and soon disappeared into the forest. અને ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick. કેટલી ઉપયોગી યુક્તિ. Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun, said ભૂપેન, laughing softly. શું કર્યું? ગન એટલે મિત્રો બંદૂક. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. Yes, said અમિત. અમિત બોલ્યો. હા, અમિત બોલ્યો. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. After some time, ભૂપેન said, Look, those are the lights of our camp. થોડા સમય પછી ભૂપેન બોલ્યો, જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. થ્રિલિંગ એટલે મિત્રો રોમાંચક. કેટલો રોમાંચક અનુભવ હતો તે. એક્સપિરિયન્સ એટલે અનુભવ. તો મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી 6નું એ પૂર્ણ કરીએ છીએ. વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.